અંકલેશ્વરના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે CETP પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ આંદોલન શરૂ કરાશે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અસંતોષ વ્યક્ત કરતા આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાવાણીના જણાવ્યા અનુસાર આધુનિક તકનીકોથી સજ્જ CETP પ્રોજેક્ટ માટે CCએ મંજૂરી મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા પ્રોજેક્ટ પર અસર પડી રહી છે, તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે, જેના પગલે આવતીકાલથી ગાંધીનગરના સેક્ટર 10A માં આવેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેડ ઓફિસ પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। આવતીકાલે ગાંધીનગર ધરણા કરવાના કઈ બાબત છે અને કેટલા મુદ્દા? આવતીકાલે 30 તારીખે સવારે 11 વાગે અમે લોકો ઉપવાસ ઉપર ઉતરવાથી આ બાબત સાચી છે અને અમારે ખાસ એક જ મુદ્દો છે। છેલ્લા 1 વર્ષથી અમે કન્સેન્ટ માટે એપ્લિકેશન કરીએ છીએ અને એક એપ્લિકેશન અમને 100% મંજૂરી આપે એવી અમારી માંગણી છે। તમારી સાથે કેટલા ઉદ્યોગપતિઓ જોડાશે? અમારી સાથે ઘણા બધા ઉદ્યોગપતિઓ જોડાશે અને એ તો જ્યારે બેસીએ ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ કોને પોતાનું લાગે છે, એ વસ્તુ અગત્યની છે। તમે જે ખાસ કરીને ધરણા યોજવાના છે કોની સામે છે? સરકાર સામે છે કે અન્ય કોઈ સામે? ના, અમારા ધરણાનો જે પ્રોગ્રામ છે એ સરકાર સામે નથી। અમારો ધરણાનો પ્રોગ્રામ છે એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સરકારનું નિગમ છે એની સામે છે અને નિગમના અધિકારીઓ ખાસ કરીને મેમ્બર સેક્રેટરી અને ચેરમેન સામે આ ધરણા છે। તમે ખાસ કરીને 1 વર્ષથી આ પ્રોજેક્ટને લઈને ગાંધીનગરના અવારનવાર ચક્કરમાં આવતા હોય છે, ત્યાંથી તમને શું અધિકારીઓ તરફથી જણાવવામાં આવે? ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી અમે જે ત્યાં જઈએ છીએ ફોલોઅપ માટે તો અમને એવું કહેવામાં આવશે કે હા તમારી ગ્રાન્ટ રિલીઝ કરીએ છીએ અને અમે પોઝિટિવ છે, થોડા દિવસમાં તમને 1-2 દિવસ ખમો, 5 દિવસ ખમો, 10 દિવસ ખમો, આ બધા વાયદાઓ આપે છે પણ કોઈ અમને કન્સેન્ટ મંજૂરી મળતી નથી। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સેટા TV ન્યૂઝ અંકલેશ્વર।